નમસ્કાર મિત્રો, સાહિત્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પીએચડી એન્ટ્રન્સની વાત કરીશું કે પીએચડીમાં તમારે એડમિશન લેવું હોય એના પહેલાં તમારે પીએચડી માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. તો આ પીએચડીની એન્ટ્રન્સ અથવા તો પ્રવેશ પરીક્ષા શું હોય છે એની માહિતી આમાં આપણે લઈશું. બધાને પીએચડીમાં એડમિશન લેવું હોય છે, પણ ઘણાને ખબર નથી હોતી કે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં શું હોય છે અને આ ટેસ્ટમાં શું પૂછાતું હોય છે. તો આમાં એના રિલેટેડ વાત કરવાનો મારો ઉપક્રમ છે. પણ એના પહેલાં પ્રથમ તો તમારે એ નક્કી કરી લેવાનું કે તમારે કઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી લેવી છે, એટલે કે કઈ યુનિવર્સિટીમાં તમારે પીએચડી કરવું છે. ઓકે, તો આજે આપણે પીએચડી એન્ટ્રન્સની વાત કરીએ. તો હું આનંદ આપનું ફરીથી સાહિત્ય મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. પીએચડીની જે એન્ટ્રન્સ હોય છે એમાં 2 પેપર હોય છે. પહેલું પેપર રિસર્ચ મેથોડોલોજીનું અને બીજું પેપર માસ્ટર ડિગ્રીમાં તમારે જે વિષય હોય, એટલે કે અનુસ્નાતકમાં તમારે જે વિષય હોય છે એના સંબંધિત આ પેપરોમાં પ્રશ્નો પૂછાતા હોય છે. પીએચડી એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ પરીક્ષામાં જે પેપર 1ના જે પ્રશ્નો પૂછાતા હોય છે એ નેટમાં જે જનરલ પેપર હોય છે, એટલે કે પેપર 1 હોય છે એના જેવા જ પ્રશ્નો આમાં હોય છે. અને પ્રશ્નોનો પ્રકાર વૈકલ્પિક પ્રકારનો હોય છે. અને રિસર્ચ શું હોય છે, રિસર્ચનો પ્રકાર, જુદા જુદા રિસર્ચના જે પ્રકાર છે એનું પીએચડીમાં કામ શું હોય છે, પીએચડીમાં રિસર્ચને કઈ રીતે લાગુ પાડી શકાય, ટૂંકમાં રિસર્ચ મેથોડોલોજીના પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ પેપર એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટના જે પેપર 1માં જુદા જુદા જે ટૉપિક હોય છે એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન, રિઝનિંગ, કેસ સ્ટડી અને જુદા જુદા ફકરામાંથી જવાબ આપવા, પછી હાઇપોથિસિસ એટલે કે પૂર્વધારણાના પ્રશ્નો, આવા જુદા જુદા ટૉપિક પ્રમાણે પેપર 1માં પ્રશ્નો આવતા હોય છે. જ્યારે પેપર 2ની વાત કરીએ એટલે કે પેપર 2માં તમે પેપર 2માં પીજીમાં જે વિષયો ભણી ચૂક્યા હોવ છો એ બધા વિષયોને તમે ફરીથી વાંચી જાઓ અને બેચલરમાં પણ એ જ વિષયનો તમે ભણ્યા હોવ છો તો એનું પૂર્વજ્ઞાન પણ હોય છે. અને મુખ્ય વાત, પીજીમાં જે તે યુનિવર્સિટીનો સિલેબસ હોય છે એ મુજબની તૈયારી કરો તો તમે એન્ટ્રન્સમાં સારા એવા માર્ક્સ લાવી શકશો. અને એ સિલેબસ પ્રમાણેનું તમારે બધું વાંચી લેવાનું, જોઈ લેવાનું. તો મારા મતે અન્ય કોઈ પણ પુસ્તક વાંચવાની તમારે જરૂર નહીં રહે. ઉદાહરણ તરીકે તમારે અનુસ્નાતકમાં મુખ્ય વિષય ગુજરાતી છે તો તમારે ગુજરાતી વિષયમાં એના અભ્યાસક્રમમાં શું શું આવે છે એના સંબંધી પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ રીતે તૈયારી કરવાની હોય છે. ગુજરાતની જે પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે એની વાત કરું તો એક જ પેપર આવે છે જેમાં 50 માર્ક્સનું જનરલ પેપર એટલે કે રિસર્ચ મેથોડોલોજી આવે છે અને 50 ગુણનું પોતાના અનુસ્નાતકના વિષયનું આવતું હોય છે. એન્ટ્રન્સ પરીક્ષાનું પેપર કુલ 100 માર્ક્સનું આવતું હોય છે. તમે કોઈ પરીક્ષાની તૈયારી કરો છો તો પ્રથમ તો એનો સિલેબસ મેળવી લો, કેમ કે એના વગર તમને ખબર નહીં પડે કે વાંચવું શું અને પ્રશ્નો શેમાંથી પૂછાશે. તો મારા મતે તો તમે પહેલાં સિલેબસ મેળવી જ લો. અમુક યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પોતાનો સિલેબસ નથી મૂકતી હોતી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હોતી. તમારે પેપર 1 તો બધાને રિસર્ચ મેથોડોલોજી પ્રકારનું જ હોય છે, પણ પેપર 2 માટે
પીજીનો જે સિલેબસ વર્તમાનમાં હોય છે એને પૂરેપૂરો જોઈ લેવાનો અને વાંચી લેવાનો. પછી પેપર 1 માટે તો રિસર્ચ મેથોડોલોજી છે જ. અને પ્રવેશ પરીક્ષામાં પાસ થવા માટે તમારે આગળના જે પ્રવેશ પરીક્ષાના પેપર હોય એ સોલ્વ કરી લેવાના. તો તમને ખબર પડી જશે કે કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે અને કયા પ્રશ્નો ઉપર વધુ ભાર મૂકવામાં આવતો હોય છે, અથવા તો કયા પ્રશ્નોનું પુનરાવર્તન કરવામાં આવે છે એનો પણ તમને ખ્યાલ આવી જશે. પોતાના જૂના પ્રવેશ પરીક્ષાના પેપરો તો ખરા જ, પણ સાથે સાથે અન્ય યુનિવર્સિટીના પણ જો પેપરો મળી રહેતા હોય તો ઉત્તમ. એનો પણ અભ્યાસ કરો તો સારામાં સારું. તો મહત્ત્વના વિષયો અને મહત્ત્વના પ્રશ્નો શું શું પૂછાય છે એની તમને ખબર પડી જશે. તો આ વિડીયોનો સારાંશ એટલો છે કે પેપર 1 અને પેપર 2માં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો પેપર 1માં ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતી અર્થઘટન, રિઝનિંગ, કેસ સ્ટડી, ફકરામાંથી જવાબ અને હાઇપોથિસિસ એટલે કે પૂર્વધારણા આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે કે રિસર્ચ મેથોડોલોજી આધારિત પેપર 1માં પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમારે એ રીતે તૈયારી કરવાની. અને પેપર 2માં તમે માસ્ટરમાં જે મુખ્ય વિષય સાથે ભણી ચૂક્યા હો, એટલે કે અનુસ્નાતકમાં જે મુખ્ય વિષય હોય એના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ રીતે તૈયારી કરશો તો તમે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં અચૂક સફળ થશો જ. અને એન્ટ્રન્સમાં પાસ થઈ જાઓ અને મેરિટમાં તમે આવી જાઓ પછી તમારી પીએચડીની વાયવા એટલે કે ઇન્ટરવ્યૂ ગોઠવાતો હોય છે. અને આ મેરિટ તમને જે તે યુનિવર્સિટીની વેબસાઇટ અથવા તો જે તે યુનિવર્સિટીના નોટિસ બોર્ડ ઉપર મેરિટ જોવા મળતું હોય છે. તો એ જોઈ લેવું. અને પછી તમે જો મેરિટમાં આવી જતા હોય તો એના પછી પીએચડીની વાયવા ગોઠવાતી હોય છે. તો આ વાયવામાં શું હોય છે એ આવનારા વિડીયોમાં એની વાત કરીશું. અસ્તુ.